નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત કરું છું એક હું નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સ્પિનિંગ બોટમ। તો મિત્રો, આ સ્પિનિંગ બોટમ કઈ કેન્ડલ કહેવાય છે અને આને આપણે કઈ રીતના ટ્રેડ કરવો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ। તો મિત્રો, તમને લાગશે કે આની પહેલાંના વિડીયોમાં જે કેન્ડલ સ્ટિક પેટર્નની જે મેં વાત કરી હતી ને એ સેમ ટુ સેમ એના જેવી જ છે, પણ ખરેખર એવું નથી મિત્રો। એ લોંગ લેગ ડોજી હતી અને આને સ્પિનિંગ બોટમ આપણે કહીએ છીએ। તો મિત્રો, એ કેન્ડલ અને આ કેન્ડલમાં બેયમાં ફરક શું છે ને એની હું તમને થોડીક વાત કરી દઉં। જે આની પહેલાંના વિડીયોમાં જે મેં વાત કરી હતી ને કે લોંગ લેગ ડોજી, બરાબર મિત્રો, એની બોડી હંમેશા નાની હોય છે। જો આ ગ્રીન કલરની તમને દેખાય છે ને, આ એની બોડી છે, બરાબર મિત્રો। આ બોડી છે સ્પિનિંગ બોટમની, બરાબર મિત્રો, અને એની મોટી મોટી વીક છે આ, બરાબર। હવે લોંગ લેગ ડોજીની જે હોય ને એની મિત્રો બોડી હંમેશા નાની હોય છે આ રીતના, બરાબર મિત્રો। આ સ્પિનિંગ બોટમની બોડી છે અને આ લોંગ લેગ ડોજીની બોડી છે, બરાબર મિત્રો। તો મિત્રો, આમાં હું તમને કહી દઉં કે આ બે કેન્ડલ રહીને એની જે પાછળની સેલર્સ અને બાયર્સની જે સાયકોલોજી હોય છે ને એ એક સરખી હોય છે। કારણ કે સ્પિનિંગ બોટમ, બરાબર, એટલે ક્યાં બનશે? સપોર્ટ ઉપર બનશે। આમાં કઈ રીતના આપણે ટ્રેડ લેવાનું અને કઈ રીતના સ્ટોપ લોસ રાખવાનો આજે હું તમને એ વિડીયો વિશે વાત કરવાના છે। તો આ મેં એક પીપીટી બનાવ્યું છે ને, બરાબર મિત્રો, એમાં હું તમને લઈ જાઉં છું અને પછી તમને કહું કે આમાં કઈ રીતના ટ્રેડ કરવાનું આપણે હોય છે, બરાબર મિત્રો। તો આ પીપીટીમાં તમે જોઈ શકો છો, બરાબર મિત્રો, કે આપણે એક ડાઉન ટ્રેન્ડ હતું, બરાબર। આવી રીતના ભાવ આપણો નીચે આવતો હતો, તો ત્યાં એક સપોર્ટની જગ્યાએ આ કેન્ડલ જો આપણને દેખાય ને તો ત્યાંથી ભાવ આપણો ઉપર જવાની શક્યતા વધી રહે, અને એ જ રીતના આ ચાર્ટમાં દેખાય છે, બરાબર મિત્રો। જ્યાં આપણી આ કેન્ડલ ફોર્મ થઈ અને ત્યાંથી આપણું ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડમાંથી અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ ગયું, બરાબર મિત્રો। તો આ રીતના આપણે આ કેન્ડલને ટ્રેડ કરી શકવી। અને મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે આ જે લોંગ લેગ ડોજી છે, બરાબર મિત્રો, લોંગ લેગ ડોજી, આ સ્પિનિંગ બોટમ, એમાં છે ને કલર માયને નથી લાગતો। કલર એમાં અને ગ્રીન પણ હોઈ શકે છે અને રેડ પણ હોઈ શકે છે, બરાબર। પણ ખાસ યાદ રાખવાનું કે એ અને સપોર્ટ ઉપર સારી રીતના કામ કરે છે। તો આ જ રીતના આપણી સ્પિનિંગ બોટમ કામ કરે છે, બરાબર મિત્રો। અને આની પહેલાંનો જે લોંગ લેગ ડોજીનો વિડીયો બનાવ્યો હતો ને એમાં મેં સાયકોલોજી સમજાવી હતી, સેમ ટુ સેમ સાયકોલોજી એ જ રીતના કામ કરે છે। આ મિત્રો નથી બુલિશ કેન્ડલ હોતી કે નથી બેરિશ કેન્ડલ હોતી, આ ઇનડિસિઝન કેન્ડલ હોય છે કે સેલરનો પ્રભાવ એટલો હોય છે અને બાયર્સનો પ્રભાવ પણ એટલો હોય છે। સરખી રીતના ફાઇટ થાય અને જ્યાંથી પછી જેનો જે બાજુથી જેનો હાઈ બ્રેક કરે ને મિત્રો ત્યાંથી આપણે ટ્રેડ લેવાનું હોય છે, બરાબર મિત્રો। તો તમને સારી રીતના સમજાઈ ગયું છે કે સ્પિનિંગ બોટમ કઈ રીતના કામ કરે છે, અને આપણે રિયલ ચાર્ટમાં પણ એક વખત જોઈ લેવી, બરાબર મિત્રો। તો રિયલ ચાર્ટમાં જુઓ, આ રિયલ ચાર્ટ આપણો બેંક નિફ્ટીનો છે, બેંક નિફ્ટી 1 ડે, બરાબર મિત્રો। આ એક દિવસની કેન્ડલનો ચાર્ટ છે। તો જો આ આપણો એક સ્ટ્રોંગ અને સપોર્ટ દેખાય છે, બરાબર। આ એક વખત સપોર્ટ લીધો, આ 2 વખત ને આ ત્રીજી વખત અને ચોથી વખત, બરાબર। તો એ રીતના સ્ટ્રોંગ સપોર્ટ આપણે કહીએ કે તો જો મિત્રો આયા તમને દેખાશે કે આ જગ્યાએ જો આપણને એક સ્પિનિંગ બોટમની કેન્ડલ ફોર્મ થઈ, બરાબર મિત્રો। ત્યાંથી જો એનો હાઈ બ્રેક કર્યો, પાછો રીટેસ્ટ કરી અને આપણને અપમાં રેલી એક જોવા મળી। તો આ રીતના આપણો સ્પિનિંગ બોટમ કામ કરે છે। અને આ મિત્રો, મેં સ્ટોક માર્કેટને લગતા હું દરેક વિડીયો મૂકું છું, જેની આખી મેં એક પ્લેલિસ્ટ બનાવી છે। તો પ્લેલિસ્ટ તમે આ વિડીયોના એન્ડ સ્ક્રીનમાં પણ જોઈ શકો છો, બરાબર। ત્યાંથી આ આખી કેન્ડલ સ્ટિક પેટર્નનો કોર્સ ચાલુ છે, બરાબર મિત્રો। તો એ એક વખત જરૂર ચેકઆઉટ કરો અને લાઈક કરો આ વિડીયોને,
શેર કરો તમારા એવા મિત્રોને જેને સ્ટોક માર્કેટમાં શીખવાની રુચિ હોય છે, અને આ સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે, બરાબર. તો આ એક પછી એક વિડીયો હું મૂક્યા રાખું છું. આવી જ રીતના મને સપોર્ટ કરતા રહો. તો થેન્ક યુ.